नमो अरिहंताणं नमो सिद्धाणं नमो ऐर्याणं नमो वज्रायाणं नमो लुई सबसाहुणं ईसु पंच नमोकारो सबपावपणासनो मंगलाणं च सबेसिं पडमं हवै मंगलं पडमं हवै मंगलम्। ओम शांति शांति शांति। श्रमण भगवान महावीर स्वामीना चरण कमळમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદન। જય જિનેન્દ્ર। તારીખ 7/7/26 ધર્મકથા। આજની કથાનું નામ છે કાર્તિક શેઠની કથા। આજની કથાનું નામ છે કાર્તિક શેઠની કથા। આ કથા ભગવતી સૂત્રમાં આવે છે। કાર્તિક શેઠ કોણ હોય છે, કેવા પાક્કા શ્રાવક હોય છે, મુનિ સુવ્રત સ્વામી પાસે દીક્ષા લે છે। દીક્ષા પહેલા એમને કેવો ઉપસર્ગ અને પરિસર આવે છે, અને એ ઉપસર્ગ અને પરિસરની અંદર પણ પોતે શાંતિ અને સમતા રાખે છે। પોતાનું સમ્યક દર્શન મલિન કરતા નથી। છેલ્લે પોતે મુનિ સુવ્રત સ્વામી પાસે દીક્ષા લે છે, અને કેવી રીતે એકાવતારી બને છે એ બધું આજે આપણે વિસ્તારથી સમજીશું। આજની આપણી કથાનું નામ છે કાર્તિક શેઠની કથા। હસ્તિનાપુર નામનું નગર હોય છે, અને એ નગરની અંદર કાર્તિક શેઠ નામે એક ખૂબ ધનાઢ્ય શેઠ રહેતા હોય છે। આ કાર્તિક શેઠ ખૂબ સુખી હોય છે, ખૂબ ધનવાળા હોય છે। અનેક ગુમાસ્તાઓ નોકર ચાકરો એમના ત્યાં કામ કરતા હોય છે। એવા કાર્તિક શેઠ હોય છે। એટલું જ નહીં, પરંતુ જ્ઞાતિની અંદર આ કાર્તિક શેઠનું નામ સૌથી મોટું હોય છે। પોતાની જ્ઞાતિને આ કાર્તિક શેઠ સાચવતા હોય છે, સંભાળતા હોય છે। આ કાર્તિક શેઠની કીર્તિ અને યશ ચારે બાજુ ફેલાયેલા હોય છે। હસ્તિનાપુર નામની નગરી। આ બધું તો કાર્તિક શેઠ પાસે હતું, પણ સોનામાં સુગંધ ભળે એ રીતે કાર્તિક શેઠ પોતે પાક્કા શ્રાવક હોય છે। ધન હોય છે એમની પાસે, એટલું જ નહીં, પરંતુ આ કાર્તિક શેઠ પાસે ધર્મ પણ હોય છે। આ કાર્તિક શેઠ નવતત્વના જાણકાર હોય છે, છકાઈના બોલના જાણકાર હોય છે।
આ કાર્તિક શેઠ સામાયિક અને પૌષદ કરનાર હોય છે. એટલું જ નહીં, એમની વિશેષતા એ હોય છે કે એ પોતે શ્રદ્ધામાં બહુ પાકા હોય છે. એમની જૈન ધર્મ ઉપરની શ્રદ્ધા અડગ હોય છે. જૈન ધર્મ સિવાય અન્ય ક્યાંય એ પોતે મસ્તક નમાવે નહીં. દેવ અરિહંત, ગુરુ નિગ્રંથ અને ધર્મ કેવલી પ્રરૂપિત જૈન ધર્મ, એના ઉપર એમને પાકી શ્રદ્ધા હોય છે. મિથ્યા ધર્મમાં ક્યાંય નમે નહીં. જ્યાં ત્યાં માથું ટેકાવે નહીં. જૈન ધર્મનો રંગ એમને હાડ હાડની મિજામાં લાગેલો હોય છે. એવા આ કાર્તિક શેઠ પાક્કા શ્રાવક હોય છે. ધર્મ અને ધન બંને આ કાર્તિક શેઠ પાસે હોય છે. સમ્યક દર્શન એમનું ખૂબ નિર્મળ હોય છે. એમની શ્રદ્ધા પાકી હોય છે. નવકાર મંત્ર ઉપરની એમની શ્રદ્ધા પાકી હોય છે. 8 કર્મ ઉપરની એમની શ્રદ્ધા પાકી હોય છે. અને કેવલી પ્રરૂપિત જૈન ધર્મ ઉપર એમને પૂરેપૂરો વિશ્વાસ હોય છે. અન્ય મતોમાં ક્યાંય ફસાય નહીં. બીજા ધર્મની વાતોમાં પોતે ક્યાંય આવે નહીં. ક્યાંય લોભ લાલચમાં ખેંચાય નહીં. એવા કાર્તિક શેઠ હોય છે. શ્રદ્ધા અને ક્રિયાનો સમન્વય આ કાર્તિક શેઠમાં શ્રદ્ધા અને ક્રિયાનો જબરજસ્ત સમન્વય હોય છે. હસ્તિનાપુર નગરમાં એવો રહેતા હોય છે. જ્ઞાતિના વડા હોય છે. અનેક નોકરો ચાકરો મુનિમોથી એમનો વ્યવસાય ચાલતો હોય છે. એકવાર એવું બને છે, હસ્તિનાપુર નગરની બહાર એક તાપસ આવે છે. હવે સાંભળવા જેવું છે. હસ્તિનાપુરની બહાર એક તાપસ આવે છે. તાપસ એટલે સંન્યાસી. એક સંન્યાસી હસ્તિનાપુરની બહાર ઝૂંપડી બનાવીને રહે છે. એ તાપસ પોતે તપસ્વી હોય છે. જનતાને અનેક પ્રકારના ચમત્કારો બતાવે. પબ્લિકને ચમત્કારો બતાવે. પબ્લિક એ તાપસ પાસે જાય. એ તાપસ પોતે ચમત્કાર બતાવી અનેક પ્રકારના ચમત્કારો બતાવી એટલે પ્રજા પોતે એની પાછળ ગાંડી બની. એ તાપસ જ્યોતિષ પણ જોવે. એ તાપસ દુઃખ દૂર કરવાના ઉપાય બતાવે. ધીરે ધીરે એ તાપસે બધે જગ્યાએ એનો યશ ફેલાવી દીધો. ચમત્કાર ત્યાં નમસ્કાર. આપણે ત્યાં કહેવત છે કે જ્યાં ચમત્કાર થાય ત્યાં પછી બધા નમસ્કાર કરવા લાગે. તમાશાને તેડા ન હોય.
એવી રીતે એ તાપસ પોતે જ્યોતિષ પણ જોવે, મંત્ર તંત્ર પણ બતાવે, દોરા ધાગા પણ બતાવે. ધીરે ધીરે પબ્લિક બધી ત્યાં જવા લાગી, હસ્તિનાપુરની પ્રજા બધી ત્યાં જવા લાગી. પ્રજા તો જાય છે, પરંતુ ધીરે ધીરે હસ્તિનાપુરના જે રાજા હોય છે એ પણ આ તાપસથી પ્રભાવિત થયા અને તાપસના દર્શન કરવા માટે જાય છે. બધા દર્શન કરવા જાય, પ્રજા પણ જાય અને રાજા પણ જાય, પણ એક કાર્તિક શેઠ જતા નથી. કાર્તિક શેઠ શુદ્ધ ધર્મમાં માનતા હોય છે. કાર્તિક શેઠ વિતરાગ ધર્મમાં માનતા હોય છે. પાખંડી ધર્મને એ પ્રોત્સાહન આપતા નથી. એ પોતે સમજે છે કે અન્ય મતના જે તાપસ અને સાધુઓ છે એ ભોળી પ્રજાને છેતરે છે. એ સદગુરુ નથી, પરંતુ પોતાને માન સન્માન મળે એટલા માટે આવા ચમત્કારો બતાવીને ભોળી પ્રજાને છેતરે છે. બધા જાય છે પણ કાર્તિક શેઠ જતા નથી. તાપસને ખબર પડી, બધા આવી ગયા, રાજા સુદ્ધા આવી ગયા, પરંતુ કાર્તિક શેઠ હજી આવ્યા નથી. બધા કાર્તિક શેઠને કહે છે જવું નથી, આ બાબા કેટલા ચમત્કારી છે, બધાના દુઃખ દૂર કરે છે. કાર્તિક શેઠ મૌન રહે છે, કારણ કે એ અન્ય મતને માનતા નથી. એ પરપાખંડીઓમાં વિશ્વાસ કરતા નથી. આપણો ધર્મ શ્રેષ્ઠ છે એને મૂકીને બીજે માથું ટેકાવા શા માટે જવાનું? કાર્તિક શેઠ પોતાની શ્રદ્ધામાં અવિચલ હોય છે. કાર્તિક શેઠ જતા નથી. તાપસને પણ એમ થઈ ગયું કે બધા આવી ગયા, કાર્તિક શેઠ કેમ આવતા નથી? એમને પણ હું ઝુકાવું. એના અહમને ઠેસ પહોંચી, તાપસના અહમને ઠેસ પહોંચી. એને એમ થયું કે કાર્તિક શેઠ પણ ના આવે એ કેમ ચાલે? મારી પાસે કેટલી શક્તિ છે, ચારે બાજુ મારો જય જયકાર થાય છે, અને કાર્તિક શેઠ ના આવે એ બરાબર નથી. હું એમને લાવે છૂટકો કરીશ. તાપસની નજરમાં કાર્તિક શેઠ આવી ગયા. બધા કાર્તિક શેઠને જવાનું કહે છે. કાર્તિક શેઠ ના પાડે છે કે જ્યાં ધર્મ નથી ત્યાં મારે જઈને શું કરવાનું? મારો ધર્મ મારી પાસે છે, માટે હું તાપસ પાસે જઈશ નહીં, એમનો આદર સત્કાર કરીશ નહીં, ત્યાં માથું ટેકવીશ નહીં. એમને જમવા માટે મારા ત્યાં આમંત્રણ આપીશ નહીં. કાર્તિક શેઠ પોતે ઝૂકતા નથી. ખોટાને સાથ ન આપવો જોઈએ. આ કથામાંથી એક વસ્તુ આપણે એ પણ શીખવાની છે કે આપણે ખોટાને સાથ ન આપવો જોઈએ, મિથ્યા મતોને પ્રોત્સાહન ના આપવું જોઈએ. મિથ્યા જે મતો છે એનું સેવન આપણે ન કરવું જોઈએ. આપણે જે સમ્યક ધર્મ છે
સાચો ધર્મ છે એનું સેવન કરવું જોઈએ. આજે મિથ્યા મતો એટલા બધા નીકળ્યા છે. આજે કુદેવ, કુગુરુ, કુધર્મ, આજે કુગુરુના રાફડા ફાટ્યા છે. બધા કહે છે અમારી પાસે આવો, અમે તમારા દુઃખ દર્દ દૂર કરી દઈશું, અમારા ઉપર શ્રદ્ધા રાખો. ભોળી જનતા એમાં ફસાય છે, છેતરાય છે, દુઃખી થાય છે અને મળેલું માનવ જીવન હારી જાય છે. આજે જ્યાં જુઓ ત્યાં સાચા ધર્મના ફોલોવર્સ ઓછા છે અને મિથ્યા ધર્મના ફોલોવર્સ વધારે છે. કારણ કે સાચો ધર્મ કયો અને ખોટો ધર્મ કયો એ ભોળી પ્રજાને ખબર નથી. બસ જ્યાં ચમત્કાર જોવે છે ત્યાં એ પોતે નમી જાય છે. પરંતુ આ કાર્તિક શેઠ એવા ન હતા. કાર્તિક શેઠની શ્રદ્ધા મજબૂત હોય છે. એ તાપસથી પ્રભાવિત થતા નથી. મારો જૈન ધર્મ શ્રેષ્ઠ છે. તીર્થંકરોએ આ તીર્થની સ્થાપના કરી છે. કેવલી પ્રરૂપિતા ધર્મ છે. રાગ દ્વેષ શત્રુઓનો ક્ષય કરીને અમારે આત્મા ઉપર વિજય મેળવવાનો છે. આવું જેની પાસે સચોટ જ્ઞાન હોય છે એવા કાર્તિક શેઠ પોતે જતા નથી. તાપસને મનમાં એમ થઈ ગયું કે મારો વિનય ન કરે, મારો આદર ન કરે અને મને બોલાવે નહીં, હું પણ જોઈ લઉં. કાર્તિક શેઠ ખોટામાં સપોર્ટ કરતા નથી. તાપસને કાર્તિક શેઠ નજરે ચડી ગયા. એ મારો આદર કેમ ન કરે? ખોટા માણસોને ઘણીવાર એવું હોય છે. ખોટા માણસને આપણે જો એની ખોટી વાતમાં સપોર્ટ ન કરીએ તો એને ખોટું લાગી જાય છે. જે ખોટા માણસો છે એની આપણે વાહવા ન કરીએ તો એમને ખોટું લાગી જાય છે. આપણે એમને સાચું કહેવા જઈએ તો આપણા ઉપર જ મુશ્કેલી આવી જાય. ઘણીવાર આવું બને છે. ખોટા માણસોને પણ ઈગો પ્રોબ્લેમ નડતો હોય છે. બસ તાપસને એમ થઈ ગયું કાર્તિક શેઠને નમાવું ગમે તેમ કરીને. અને એકવાર એવું બને છે કે રાજાના ત્યાંથી આ તાપસને જમવા માટેનું આમંત્રણ આવ્યું. રાજા આ તાપસને જમવા માટે રાજમહેલ બોલાવે છે. તાપસે બુદ્ધિ દોડાવી કે હે રાજા, તમારા ત્યાં હું ત્યારે જ જમવા આવું જો કાર્તિક શેઠ મને પીરસે. કાર્તિક શેઠ મને પીરસે તો જ હું તમારા ત્યાં જમવા આવું, નહીતર આવીશ નહીં. તાપસે બુદ્ધિ દોડાવી. રાજા કહે છે એમાં એ કઈ મોટી વાત છે. હું કાર્તિક શેઠને પણ કહી દઈશ કે તમે મારા રાજમહેલે આવજો અને તાપસને મેં જમવા બોલાવ્યા છે, તમારે પીરસવાનું છે. દિવસ નક્કી થઈ ગયો. કાર્તિક શેઠને બોલાવે છે. રાજા કાર્તિક શેઠને આજ્ઞા કરે છે કે મારા ત્યાં મોટા ગુરુ ચમત્કારી બાબા ઉગ્ર તપસ્વી એવા તાપસ જમવા માટે આવવાના છે. તમારે પણ આવવાનું છે અને તમારે જ એને પીરસવાનું છે. રાજાની આજ્ઞા થઈ. કાર્તિક શેઠ પણ વિચારે છે
કે રાજાની આજ્ઞા મારે માનવી પડશે. જો રાજાની આજ્ઞા હું નહીં માનું તો એ રાજા મને નુકસાન પહોંચાડશે. કરવું પણ શું? પરિસહ આવ્યો, શ્રદ્ધાનો પરિસહ. રાજાની આજ્ઞાથી વગર ઈચ્છાએ પણ કાર્તિક શેઠ રાજમહેલમાં જાય છે. તાપસ પણ ત્યાં હાજર છે. તાપસ જમવા બેસે છે. રાજા આજ્ઞા કરે છે કે હે રાજા, હે કાર્તિક શેઠ, તમે વિનયપૂર્વક આ તાપસને તમે પીરસો. કાર્તિક શેઠ પોતાની ઈચ્છા નથી તાપસનો આદર અને સત્કાર કરવાની, પોતાને ઈચ્છા નથી તાપસનો વિનય કરવાની, પરંતુ રાજાની આજ્ઞા સાથે કાર્તિક શેઠ લાચાર છે. એટલે કાર્તિક શેઠ પોતે ખીર પીરસે છે. તાપસને જમવા માટે થાળીની અંદર ખીર પીરસે છે. તાપસ રાજી થાય છે. કેવું મારું ધાર્યું થયું. ફરીથી તાપસ રાજી થાય છે. મારું ધાર્યું કેવું થયું. મેં કેવા કાર્તિક શેઠને નમાવ્યા. એમણે આપવું પડ્યું ને, મને પીરસવું પડ્યું ને. હું પણ કઈ કમ છું? અંદર અંદર રાજી થાય છે. પોતાનો અહમ પોષે છે. તાપસ પોતે, કાર્તિક શેઠ તો પોતે સમતા અને શાંતિ રાખે છે. કસોટી તો કંચનની થાય. એ પોતે રાજાની આજ્ઞા પ્રમાણે ખીર પીરસે છે. હજી પણ બીજી ઉપાધિ આવી. તાપસ કહે છે, કાર્તિક શેઠની પીઠ ઉપર થાળી મૂકો અને એની અંદર ખીર પીરસો. એવી રીતે મારે જમવું છે. તાપસ શું કહે છે? કાર્તિક શેઠની પીઠ ઉપર થાળી મૂકો. એ પોતે વાંકા વડે એમની પીઠ ઉપર થાળી મૂકો અને એની અંદર ખીર પીરસો અને પછી હું ખાઉં. હજી કાર્તિક શેઠને વધારે નમાવા છે. હજી પોતે શું છે એ કાર્તિક શેઠને બતાવવું છે. રાજા કાર્તિક શેઠને આજ્ઞા કરે છે કે તમે વાંકા વળી જાઓ. તમારી પીઠ ઉપર થાળી મૂકવામાં આવશે અને એની અંદર ખીરને પીરસવામાં આવશે. તમારે તાપસની આગળ ઊભા રહેવાનું છે અને પછી તાપસ પોતે એ થાળીમાંથી લઈને ખીરને ખાશે. પારણું પોતે કરશે. કાર્તિક શેઠ એમ કરે છે. કાર્તિક શેઠ પાકા પડે છે. એમના પીઠ ઉપર થાળી મૂકવામાં આવે છે અને ગરમ ગરમ ખીર એ થાળીની અંદર રેડવામાં આવે છે. થાળી ગરમ થઈ ગઈ. કાર્તિક શેઠના પીઠ ઉપર ફુલ્લા પડી જાય છે. તાપસ પોતે હરખાય છે. કેવું મારું ધાર્યું થયું. મારો જય જયકાર ન બોલવાનું પરિણામ જોઈ લીધું ને. કાર્તિક શેઠ શાંતિ રાખે છે. મારી પાસે મારો ધર્મ છે, મારી શ્રદ્ધા છે. કાર્તિક શેઠને તો કઈ ચિંતા નથી. મારી પાસે મારો ધર્મ છે,
મારી શ્રદ્ધા છે, મને મારા ધર્મ ઉપર વિશ્વાસ છે, આ કસોટી મારી શ્રદ્ધાની છે, મારે એમાં હેમખેમ પાર ઉતરવાનું છે. વળી કાર્તિક શેઠે મોટી સાધુ વંદણાની અંદર આ કાર્તિક શેઠની ગાથા આવે છે. મોટી સાધુ વંદણા એની અંદર આ કાર્તિક શેઠની ગાથા આવે છે. ગાથા નંબર 33. ગાથા નંબર 33. વળી કાર્તિક શેઠે પડીમાં વહી સુરવીર. વળી કાર્તિક શેઠે પડીમાં વહી સુરવીર, જમ્યો મોહરા ઉપર તાપસ બળતી ખીર. ફરીથી, વળી કાર્તિક શેઠે પડીમાં વહી સુરવીર, જમ્યો મોહરા ઉપર તાપસ બળતી ખીર. પીઠ ઉપર રહેલી થાળીમાંથી તાપસ પોતે ખીર જમે છે. ગાથા નંબર 33. કાર્તિક શેઠ શાંતિ રાખે છે. પીઠ ઉપર ફોલ્લા પડી ગયા. ખાવાનું કામ પૂરું થઈ ગયું. રાજાની રજા લઈને આ કાર્તિક શેઠ પછી પોતાના ઘરે જાય છે. કેવો એમને પરિસહ આવ્યો. તાપસે કેવું ધાર્યું કર્યું, છતાં પણ આ કાર્તિક શેઠ પોતે શ્રદ્ધાની અંદર અડગ રહે છે. જ્યાં ત્યાં નમવું ન જોઈએ. મિથ્યા મતોની પાછળ આપણે દોડવું ન જોઈએ. અંધશ્રદ્ધામાં આપણે જવું ન જોઈએ. આ દ્રષ્ટાંત આપણને એ કહે છે. બધી પ્રજા તાપસથી પ્રભાવિત થઈ. ખુદ રાજા પણ તાપસથી પ્રભાવિત થયા, પરંતુ એ કાર્તિક શેઠ જેઓ પોતે તાપસથી પ્રભાવિત ન થયા, એ પ્રભાવિત હતા જૈન ધર્મથી. એ પોતે પ્રભાવિત હતા. આવો મહાન જે જૈન ધર્મ મળ્યો એનાથી એ પોતે પ્રભાવિત હતા. રાજા અને પ્રજા એ બધા એક બાજુ અને કાર્તિક શેઠ પણ એક બાજુ. આપણે આપણી શ્રદ્ધા પાકી કરીએ. જૈન ધર્મ ઉપરનો આપણો વિશ્વાસ આપણે અકબંધ રાખીએ. સાચા દેવ ગુરુ અને ધર્મના આપણે પાક્કા અનુયાયી બનીએ. આપણે પાક્કા શ્રાવક બનીએ. દ્રઢ ધર્મી અને પ્રિય ધર્મી બનીએ. એવું આપણને આ કાર્તિક શેઠનું દ્રષ્ટાંત કહી જાય છે. ત્યાર પછી કાર્તિક શેઠ પોતે શ્રાવક જીવનમાં આગળ વધે છે. અને એકવાર એવું બને છે કે એ કાર્તિક શેઠ ના ત્યાં હસ્તિનાપુર નગરીની અંદર વિસ્મા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી પધારે છે. કાર્તિક શેઠ દર્શન કરવા માટે જાય છે. વિસ્મા તીર્થંકર ભગવાન મુનિ સુવ્રત સ્વામી એ પધારે છે. કાર્તિક શેઠ દર્શન કરવા માટે જાય છે. આ દક્ષિણા અને પ્રદક્ષિણા પરમાત્માને આપે છે. હે પરમાત્મા, પરમાત્માની વાણી સાંભળે છે. પરમાત્માની દેશના સાંભળે છે. મુનિ સુવ્રત સ્વામીની દેશના સાંભળીને સાક્ષાત તીર્થંકરના સાનિધ્યને પામીને કાર્તિક શેઠ વિચારે છે કે હવે મારી પાસે જિંદગીનો ઓછો સમય છે.
મારે તીર્થંકર પરમાત્મા પાસે દીક્ષા લેવી છે. કાર્તિક શેઠ મુનિ સુવ્રત સ્વામી ભગવાનને કહે છે, હે પરમાત્મા, મારે આપની પાસે દીક્ષા લેવી છે, મારા આત્માનું કલ્યાણ કરવું છે. હું ઘરે જઈને મારા પરિવારને વાત કરીને આવું છું. સાથે સાથે મારા મોટા પુત્રને હું રાજ્યનો ભાર સોંપીને, મારા મોટા પુત્રને હું મારા કુટુંબનો ભાર સોંપીને પછી આપની પાસે હું આવું છું. ભગવાન મુનિ સુવ્રત સ્વામી કહે છે, હે કાર્તિક શેઠ, આપને જેમ સુખ ઉપજે એમ કરો, પરંતુ સારા કામમાં તમે વિલંબ ન કરશો. કાર્તિક શેઠ પોતે ઘરે જાય છે. મોટા પુત્રને કુટુંબનો ભાર સોંપે છે, પરિવારની રજા લે છે, પોતાના મંત્રીઓને પણ જણાવે છે કે તમારે મારી પાસે દીક્ષા લેવી હોય તો ચલો. અમુક મંત્રીઓ પણ તૈયાર થઈ ગયા, અમુક ગુમાસ્તાઓ પણ તૈયાર થઈ ગયા, અને અમુક મિત્રો પણ તૈયાર થઈ ગયા. કાર્તિક શેઠ એમના મંત્રીઓ, એમના મિત્રો અને એમના ગુમાસ્તાઓ પણ કાર્તિક શેઠ સાથે દીક્ષા લેવા માટે તૈયાર થઈ જાય છે. મુનિ સુવ્રત સ્વામી પરમાત્મા, વિસ્મા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામી પરમાત્મા પાસે કાર્તિક શેઠ દીક્ષા લે છે. એનાથી આગળ વધીને એ પોતે 11 અંગનો અભ્યાસ કરે છે, 14 પૂર્વનો અભ્યાસ કરે છે. મુનિ સુવ્રત સ્વામીની સાથે વિચરણ કરતા કરતા એ પોતે 12 વર્ષ સંયમ પાળે છે. કાર્તિક શેઠ કેટલા વર્ષ સંયમ પાળે છે? તો કે કાર્તિક શેઠ 12 વર્ષ સંયમ પાળે છે. અંતિમ સમયે સંથારો કરીને એ કાર્તિક શેઠ કાલના અવસરે કાળ ધર્મ પામીને પહેલા દેવલોકના ઇન્દ્ર બને છે. કાર્તિક શેઠ શું બને છે? મૃત્યુ પામીને કાર્તિક શેઠ પહેલા દેવલોકના ઇન્દ્ર બને છે. એમની શ્રદ્ધા, એમનો જૈન ધર્મ પ્રત્યેનો અડગ વિશ્વાસ અને છેલ્લે ચારિત્ર ધર્મનું પાલન, એના કારણે દેવોના દેવ એટલે ઇન્દ્ર, પહેલું સુધર્મ દેવલોક, પહેલું જે સુધર્મ દેવલોક છે એના એ પોતે ઇન્દ્ર બને છે, શક્રેન્દ્ર બને છે. અને આ બાજુ એ શક્રેન્દ્ર હવે ત્યાંથી ચ્યવીને મહાવિદેહમાં જશે. મહાવિદેહમાં સંયમ અંગીકાર કરીને ત્યાંથી એ મોક્ષે જશે. કાર્તિક શેઠ એકાવતારી થયા. કાર્તિક શેઠ એ એમનો પહેલો ભવ. અત્યારે એ પોતે શક્રેન્દ્ર છે, એ એમનો બીજો ભવ. અને ત્યાંથી ચ્યવીને એ પોતે મહાવિદેહમાં જશે. મહાવિદેહમાંથી એ મોક્ષમાં જશે, એ એમનો ત્રીજો ભવ. અડગ શ્રદ્ધાના કારણે પરિસ આવ્યો છતાં ડગ્યા નહીં એવા કાર્તિક શેઠ એકાવતારી થયા. આ બાજુ તાપસનું શું થયું એ આપણે જોઈએ. જે તાપસે એમના પીઠ ઉપર ખીર મૂકીને ખાધી હોય છે, એ તાપસ શું બને છે?
એ તાપસ પણ મૃત્યુના સમયે મૃત્યુ પામીને પહેલા દેવલોકની અંદર આ શક્રેન્દ્ર મહારાજાના ઐરાવત હાથી બને છે. તાપસ ઐરાવત હાથી બને છે. તાપસ કોણ બને છે? તો કે તાપસનો જીવ એ પોતે ઐરાવત હાથી બને છે. કાર્તિક શેઠ ઇન્દ્ર બને છે અને તાપસ પોતે હાથી બને છે. એ ઇન્દ્રનો હાથી જે પીઠ ઉપર ખીર મૂકી હોય છે એ જ હાથીની પીઠ ઉપર હવે શક્રેન્દ્ર મહારાજા બેસે છે. જેવા કર્મ હોય એવું ફળ મળે છે. ઇન્દ્રને રોજ એ ઐરાવત હાથીએ જ્યારે ઇન્દ્રને બહાર જવું હોય ત્યારે એ ઐરાવત હાથીએ એમની પીઠ ઉપર ઇન્દ્રને બેસાડવા પડે. કાર્તિક શેઠ ઇન્દ્ર બને છે અને તાપસ એ જ દેવલોકમાં એમનો ઐરાવત હાથી બને છે. જેવા કર્મ એવું ફળ મળે છે. કાર્તિક શેઠને નમાવ્યા હોય છે તો એમણે પણ તાપસે પણ નમવું પડ્યું. હાથી તરીકે નમીને ચાલવાનું અને પોતાની પીઠ ઉપર ઇન્દ્રને બેસાડવાના. કર્મનો હિસાબ. કાર્તિક શેઠ પોતે ઇન્દ્ર બન્યા અને આ તાપસ એ પોતે ઐરાવત હાથી બને છે. કહેવાનો ભાવ એ છે કે કાર્તિક શેઠ પોતે જૈન ધર્મમાં સ્થિર રહ્યા તો એકાવતારી બની શક્યા. આ કથામાંથી આપણે શીખવાનું એ છે કે આપણે પણ મિથ્યા આડંબરોથી પ્રભાવિત ન થવું. જ્યાં પશુ બલિ છે, જ્યાં અંધશ્રદ્ધા છે, જ્યાં કહેવાતો ધર્મ છે એવા ખોટા ધર્મોથી આપણે પ્રભાવિત ન થવું. કદાચ ક્રિયા ઓછી કરી શકીએ પરંતુ આપણી શ્રદ્ધા તો 100% સાચી રાખીએ. કદાચ ક્રિયા ઓછી કરી શકીએ પરંતુ આપણી શ્રદ્ધા તો 100% સાચી રાખીએ. કાર્તિક શેઠ તાપસથી અને ખોટા ધર્મથી પ્રભાવિત ન થયા. આપણે પણ 3 વસ્તુથી પ્રભાવિત નહીં થવાનું. આપણે પણ 3 વસ્તુથી પ્રભાવિત નહીં થવાનું. કઈ 3 વસ્તુ? નંબર 1 ભૌતિકતાથી. ભૌતિકતાથી આપણે પ્રભાવિત નહીં થવાનું. નંબર 1 ભૌતિકતાથી આપણે પ્રભાવિત નહીં થવાનું. નંબર 2 આધુનિકતાથી આપણે પ્રભાવિત નહીં થવાનું. અને નંબર 3 પાશ્ચાત્ય દેશોથી આપણે પ્રભાવિત નહીં થવાનું. નંબર 1 ભૌતિકતાથી આપણે પ્રભાવિત ન થવું. ભૌતિકતા એટલે આજે ભૌતિકતાની ચકાચોંધ છે. બસ રૂપિયા બનાવો. બીજાને આપણે પૈસાવાળા જોઈએ છીએ, આપણને પણ એમ થઈ જાય છે કે આપણે પણ પૈસા બનાવો, મોટા બંગલા બનાવીએ, ફર્નિચર, મોંઘી કાર, 1 ફેક્ટરી 2 ફેક્ટરી. બસ બીજાની ભૌતિકતાનો પ્રભાવ આપણા ઉપર એટલો બધો પડે છે કે આપણે પણ ભૌતિક વસ્તુઓને મેળવવા માટે દોડધામ ચાલુ કરી દઈએ છીએ. ભૌતિકતાથી અંજાઈ ન જવું. નંબર 1. નંબર 2 આધુનિકતાથી પ્રભાવિત ન થવું.
આધુનિકતા એટલે વર્તમાનના મોજ શોખ. આધુનિકતા એટલે બ્રાન્ડેડ વસ્તુઓ વાપરવી. આધુનિકતા એટલે મોંઘી મોંઘી વસ્તુઓ વાપરવી, મોંઘા મોજ શોખ કરવા, સ્ટેટસ માટે લાખો રૂપિયા દેખાદેખીમાં ખર્ચી નાખવા. આ બધી છે આધુનિકતા. કોઈની દેખાદેખી જોઈને આપણે પણ દેખાદેખીમાં ન આવી જવું, આધુનિકતાથી ન અંજાવું. નંબર 1, ભૌતિકતાથી પ્રભાવિત ન થવું. નંબર 2, આધુનિકતાથી પ્રભાવિત ન થવું. અને નંબર 3, પાશ્ચાત્ય દેશોથી પ્રભાવિત ન થવું. પાશ્ચાત્ય દેશો, પશ્ચિમના દેશોમાં જવું, એનું અનુકરણ કરવું, પશ્ચિમના દેશો જેવી ખાણીપીણી, એના જેવા કપડાં પહેરવા, એ બધું અનુકરણ આપણે ન કરવું જોઈએ. પશ્ચિમના દેશોથી આપણે પ્રભાવિત ન થવું જોઈએ. આપણો દેશ જ એટલો મહાન છે, એનાથી આપણે પ્રભાવિત થવું જોઈએ. પશ્ચિમના દેશો પાસેથી જે શીખવાનું છે એ શીખીએ, પરંતુ પશ્ચિમના દેશો પાસેથી જે શીખવાનું નથી એ આપણે ન શીખવું જોઈએ. પશ્ચિમના દેશોમાં આજે બધા શરાબ પીવે છે. પશ્ચિમના દેશોમાં આજે બધા માંસાહારી છે. પશ્ચિમના દેશોમાં આજે આપણે જોવા જઈએ તો કુટુંબ વ્યવસ્થા નથી. પશ્ચિમના દેશોમાં ધર્મ નથી. પશ્ચિમના દેશો આત્મા જેવી કોઈ વસ્તુ નથી માનતા. ત્યાં પ્રાયઃ નાસ્તિકતા છે. આપણે પણ એ લોકોનું અનુકરણ કરીને કુવ્યસનોના ભોગ ન બનવું જોઈએ. એમની પાસેથી શીખવા જેવું શું? પશ્ચિમના દેશો પાસેથી શીખવા જેવું શું? તો કે પશ્ચિમના દેશો પાસેથી પ્રામાણિકતા શીખવા જેવી છે. પશ્ચિમના દેશો પાસેથી જે હાર્ડ વર્ક કરે છે એ લોકો, એ બધું શીખવા જેવું છે. ઘણીવાર એ પશ્ચિમના દેશો આપણા દેશની તારીફ કરે છે. પશ્ચિમના દેશો આપણા દેશના વખાણ કરે છે, જ્યારે આપણે ઘણીવાર એ પશ્ચિમ દેશોનું અનુકરણ કરીને આપણે પણ ભોગવાદમાં ખેંચાઈ જઈએ છીએ. 3 વસ્તુથી આપણે પ્રભાવિત ન થવું. ભૌતિકતાથી પ્રભાવિત ન થવું, આધુનિકતાથી પ્રભાવિત ન થવું, અને પશ્ચિમના દેશોથી આપણે પ્રભાવિત ન થવું. 2 વસ્તુથી આપણે પ્રભાવિત થવું. હવે આપણે એ જોઈએ. 2 વસ્તુથી આપણે પ્રભાવિત થવું. કેવી સરસ આપણને 2 વસ્તુ ઉત્તમ મળી છે. બસ એવી 2 વસ્તુથી આપણે પ્રભાવિત થવું. નંબર 1, ભારતીય સંસ્કૃતિ. આપણને જે ભારતીય સંસ્કૃતિ મળી છે એનાથી આપણે પ્રભાવિત થવું. અને નંબર 2, જૈન ધર્મથી પ્રભાવિત થવું. નંબર 2, જૈન ધર્મથી પ્રભાવિત થવું. નંબર 1, ભારતીય સંસ્કૃતિથી પ્રભાવિત થવું. ભારતની સંસ્કૃતિ કેવી ઊંચી છે. ભારતની સંસ્કૃતિ, ભારતનો ઇતિહાસ અને ભારત દેશના જે સંસ્કારો છે એનાથી આપણે પ્રભાવિત થવું કે હું કેટલો નસીબદાર
કે મને આવા સરસ દેશની અંદર જન્મ મળ્યો. ભારત દેશમાં, ભારત દેશ એટલે તીર્થંકરોની ભૂમિ, ભારત દેશ એટલે ઋષિ મુનિઓની ભૂમિ, ભારત દેશ એટલે સર્વનું કલ્યાણ થાવ, સૌ આગળ વધો, એવો સરસ સંદેશો આપતી આ ભારતીય ભૂમિ, જેની ગૌરવ ગાથા બહુ યશસ્વી છે. આવા ભારત દેશથી આપણે પ્રભાવિત થવું. આપણી સંસ્કૃતિ કેટલી મહાન છે કે જે હંમેશા બીજાનો વિચાર કરે છે, જે બીજાને મદદરૂપ થાય છે. ઋષિ મુનિઓએ આ ધરતીને ખૂબ જ્ઞાનથી સિંચી છે. આવી ભારતીય સંસ્કૃતિથી આપણે પ્રભાવિત થવું. આપણા ભારત દેશ ઉપરથી આપણે ગૌરવ અનુભવવું. બીજું છે જૈન ધર્મથી પ્રભાવિત થવું, કે મને કેવો સરસ તીર્થંકર ભગવંતોનો આવો સરસ મને ધર્મ મળ્યો છે, જે ધર્મમાં અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતની વાતો છે. આવો સરસ ધર્મ મને મળ્યો છે. કોઈ જીવને દુભવવાની કે દુઃખ આપવાની ક્યાંય વાત નથી. કેવલી પ્રરૂપિત જૈન ધર્મ એવો મને મળ્યો છે. આવો ધર્મ મળ્યો છે, એનાથી આપણે પ્રભાવિત થવું, પરંતુ અન્ય મતો પાછળ ન દોડવું. અન્ય મિથ્યા મતોથી આપણે પ્રભાવિત ન થવું. બે વસ્તુથી આપણે પ્રભાવિત થવું. આપણને બે વસ્તુ બહુ મહાન મળી છે. નંબર 1, ભારતીય સંસ્કૃતિ, એ આપણને મહાન મળી છે. પ્રભાવિત થવું હોય તો એનાથી થાવ. તમારે પ્રભાવિત થવું હોય તો તમે જૈન ધર્મથી પ્રભાવિત થાવ. બાકી ભૌતિકતાથી પ્રભાવિત થવા જેવું નથી. આધુનિકતાથી પ્રભાવિત થવા જેવું નથી. અને પશ્ચિમના દેશોનું આંધળું અનુકરણ કરીને આ જીવનને રફે દફે કરવા જેવું નથી. કોનાથી પ્રભાવિત થવું અને કોનાથી પ્રભાવિત ન થવું, એ આપણે વિચાર કરવાની જરૂર છે. અંધશ્રદ્ધામાં આજે આપણે જોઈએ તો અંધશ્રદ્ધાની અંદર બધા ખૂબ આગળ વધે છે. કદાચ સાચી શ્રદ્ધામાં બધા કાચા છે. વિશ્વાસ ધર્મ ઉપરનો નથી. સંસ્કૃતિ અને ધર્મનું આપણને ગૌરવ છે કે નહીં, એક વિચાર કરીએ. આપણી સંસ્કૃતિ અને આપણા ધર્મનું આપણને ગૌરવ છે કે નહીં. અને નંબર 2, જો ગૌરવ છે તો એ સંસ્કૃતિ અને ધર્મ માટે આપણે શું કર્યું, એનું આપણા જીવનમાં પાલન કરીએ છીએ કે નહીં. મિથ્યા મતને હવે આપણે છોડીએ અને જે સત્ય ધર્મ છે એનો ફેલાવો કરીએ. કાર્તિક શેઠની કથા, કાર્તિક શેઠની કથામાંથી આપણે એ પણ શીખવાનું છે કે સત્ય ધર્મનો આપણે જેટલો પ્રચાર કરીશું એટલી દુનિયા સારી બનશે. સત્ય ધર્મનો આપણે ફેલાવો કરવાનો છે. અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદનો આપણે ફેલાવો કરવાનો છે. મહાપુરુષોએ, તીર્થંકર ભગવંતોએ જે આપણને જ્ઞાન આપ્યું છે, એ જ્ઞાનને આપણે જન જન સુધી પહોંચાડવાનું છે. મિથ્યા મતોમાંથી
મિથ્યા આડંબરોમાંથી સૌ બહાર આવે, સાચા ધર્મને ઓળખે, સાચા ધર્મને પામે અને જનજનના જીવનમાં સુખ શાંતિ વધે એવો આપણે પ્રયત્ન કરવાનો છે. કાર્તિક શેઠની કથા. સક્રેન્દ્ર મહારાજાનો પૂર્વભાવ. કાર્તિક શેઠ એટલે સક્રેન્દ્ર મહારાજાનો પૂર્વભાવ. સક્રેન્દ્ર એટલે પહેલા દેવલોકના દેવ. કાર્તિક શેઠ પોતે ખોટા તાપસથી પ્રભાવિત ન થયા, એના કારણે એ પોતે કાર્તિક શેઠ સક્રેન્દ્ર બને છે, પહેલા દેવલોકના દેવ બને છે. આજની આપણી કથા હતી કાર્તિક શેઠની કથા. આપણે પણ સત્ય ધર્મ ઉપર શ્રદ્ધાને વધારીએ. એ સત્ય ધર્મ ઉપર શ્રદ્ધા રાખતા રાખતા કદાચ તકલીફ અને પરીક્ષ આવી તો પણ આપણે કાર્તિક શેઠની જેમ મક્કમ રહીને આપણે પણ એકાવતારી બનીએ. આજની આપણી કથાનું નામ હતું કાર્તિક શેઠની કથા, સક્રેન્દ્ર મહારાજાનો પૂર્વભવ. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1. કાર્તિક શેઠે કયા તીર્થંકર ભગવાન પાસે દીક્ષા લીધી? પ્રશ્ન નંબર 1. કાર્તિક શેઠે કયા ભગવાન પાસે દીક્ષા લીધી? સુધીરભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કાર્તિક શેઠે મુનિ સુરત સ્વામી પાસે દીક્ષા લીધી. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. મોટી સાધુ વંદનામાં કાર્તિક શેઠનું નામ કઈ ગાથામાં આવે છે? મોટી સાધુ વંદનામાં કાર્તિક શેઠનું નામ કઈ ગાથામાં આવે છે? સુરેશભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મોટી સાધુ વંદનામાં 33મા નંબરની ગાથામાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. કાર્તિક શેઠે કેટલા વર્ષો સંયમ પાળ્યું? કાર્તિક શેઠે કેટલા વર્ષો સંયમ પાળ્યું? બકુલાબેન શાહ. બકુલાબેન શાહ. જય જીનેન્દ્ર ગુરુજી. જય સાતામાં જીનેન્દ્ર. હા, જય જીનેન્દ્ર. કાર્તિક શેઠે 12 વર્ષ સંયમ પાળ્યો. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ. કાર્તિક શેઠ મૃત્યુ પામી શું બને છે અને તાપસ મૃત્યુ પામીને શું બને છે? કાર્તિક શેઠ મૃત્યુ પામીને શું બને છે અને તાપસ મૃત્યુ પામીને શું બને છે? રાજેશભાઈ શાહ. રાજેશભાઈ શાહ. हेलो. હા, જય જીનેન્દ્ર. जय जिनेन्द्र राजू. હા, तापस રાજુભાઈ, જય જીનેન્દ્ર. जय जिनेन्द्र बेला. હા. ऐरावत हाथी बने છે. હા, તાપસ ઐરાવત હાથી બને છે ને કાર્તિક શેઠ એ ઇન્દ્ર મહારાજા બને છે, સકેન્દ્ર રાજા. બહુ સરસ, બહુ સરસ રાજુભાઈ. થેન્ક યુ. હવે આગળ. ઓકે. કાર્તિક શેઠની કથા કયા આગમમાં આવે છે? કાર્તિક શેઠની કથા કયા આગમમાં આવે છે? મયુરીબેન શાહ. કાર્તિક શેઠની કથા કયા આગમમાં આવે છે? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કાર્તિક શેઠની કથા ભગવતી સૂત્રમાં આવે છે. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. હવે આગળ. કઈ 3 વસ્તુથી આપણે પ્રભાવિત ન થવું? કઈ 3 વસ્તુથી આપણે પ્રભાવિત ન થવું? શીલાબેન શાહ.
જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. આપણે ભૌતિકતા, આધુનિકતા અને પાશ્ચાત્ય દેશોની ઇન્ફ્લુઅન્સથી આપણે પ્રભાવિત ના થવું. બહુ સરસ, બહુ સરસ. હવે આગળ. કઈ બે વસ્તુથી આપણે પ્રભાવિત થવું? કઈ બે વસ્તુથી આપણે પ્રભાવિત થવું? બકુલાબેન શાહ. કઈ જય બે જિનેન્દ્ર. વસ્તુ? જય જિનેન્દ્ર. આમ, એક તો ભારતીય સંસ્કૃતિથી કે પ્રભાવિત થવું જ જોઈએ, કેમ કે હું કેવો નસીબદાર છું કે મને આવા સરસ દેશમાં મારો જન્મ થયો છે અને આવા તીર્થંકરોનો દેશ છે અને એની ગૌરવ ગાથા મને થવી જોઈએ આ બરાબર. દેશ માટેની. અને બીજું જૈન ધર્મથી પ્રભાવિત ન થવું બરાબર. જોઈએ. બહુ સરસ, બહુ સરસ. હમ. થેન્ક યુ, બહુ સરસ. હવે છેલ્લો પ્રશ્ન. પહેલા દેવલોકનું નામ શું છે? પહેલા દેવલોકનું નામ શું છે? પહેલા દેવલોકનું નામ શું છે? રાજેશભાઈ શાહ. સુધર્મા દેવલોક. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર, જય મહાવીર.